નસવાડીમાં હિન્દુ જાગૃતિને નવી દિશા આપવાના હેતુ સાથે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નસવાડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા 100 વર્ષ સંઘ યાત્રા પૂર્ણ થવાના ઉપક્રમે વિરાટ હિન્દુ સંમેલન તથા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલી નસવાડી એસટી ડેપોથી શરૂ થઈ બાપા સીતારામ મંદિર સુધી યોજાઈ હતી, જેમાં સમસ્ત હિન્દુ સમાજના હિન્દુ સંગઠન મોટી સંખ્યામાં જોડાયા હતા. આ હિન્દુ સંમેલન અને સંઘનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ એકતા, સમાનતા, સમાજની સુરક્ષા તેમજ સંગઠનના 100 વર્ષના ઇતિહાસ અને વિચારધારાને જન સુધી પહોંચાડવાનો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 100 વર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સમાજ માટે, દેશ માટે, હિન્દુ ધર્મ માટે જેટલા પણ કાર્યો કર્યા છે, સમાજને ઉત્થાન કરવા માટે જે પણ કાર્યો કર્યા છે એની પ્રત્યક્ષ લાગણી એટલે કે હિન્દુ સંમેલન. આ જ પ્રકારના એક હિન્દુ સંમેલનમાં નસવાડીમાં મારે આવવાનું થયું. સંઘ 100 વર્ષે શું કરશે, સંઘે 100 વર્ષમાં શું કર્યું અને આગલા વર્ષોમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમાજ ઉન્નતિ માટે શું ભૂમિકા હશે, એના માટે હિન્દુ સંમેલન પંચ પરિવર્તનની વાતો કરવા માટે અને સ્વધર્મની લાગણી વિકસે એટલા માટે સંઘ વસ્તી વસ્તી, ગામે ગામ, મંડળે મંડળ જઈ રહ્યું છે. એ જ પ્રકારનું આજે એક સંમેલન અત્યારે આગળ પૂર્ણ થયું. મોટી સંખ્યામાં નસવાડીના જાગૃત યુવાનો ઉપસ્થિત રહ્યા. આજે નસવાડી મુકામે નવા બસ સ્ટેન્ડથી ભવ્ય બાઇક રેલી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને બાપા સીતારામ મંદિરે આ રેલી અહીંયા પહોંચ્યા પછી એક સભામાં પરિવર્તિત થઈ અને હિન્દુ સંમેલનનું અહીંયા ભવ્ય આયોજન. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા હોવાથી આ સંમેલનનું આયોજન થયું. એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો અને હિન્દુત્વ વિશેની ખૂબ સરસ વાતો અહીંયા થઈ. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.